નટરાજ ભગવાનની પ્રાર્થના થતી હોય છે. અહીં પણ નાટ્ય કલાકારો એ તૈયારી કરી રહ્યા છે. એ દરમિયાન આપણે આપણા દેવદત્તને કહીએ કે પાછું ધ્રુજબાંગ જેવો જમાવટ કરે. દેવ શ્રી ચંદે પરિવાર દ્વારા આયોજિત ભાગવત મહાયજ્ઞમાં અનેરી નાટ્ય વૃંદ પ્રસ્તુત કરે છે નારીની સંવેદનાને વાચા આપતું પારિવારિક નાટક માન મારું ફરમાન. ભાગ લેનાર કલાકારો મનીષ ભાટી, મોનિકા સમર્થ, કેવલ મકવાણા, હિરલ સોની, ઓમ ઠક્કર, દિવ્યદાન ગઢવી, અનેરી સોની, દેવ ભટ્ટ, મન અંતાણી, સૂત્રધાર અર્જુનદાન ગઢવી, પાર્શ્વ સંગીત નીરજ મચ્છર, કોસ્ટ્યુમ સ્વિસ મિસ રેન્ટિયર શો, સાઉન્ડ ડિઝાઇન નિશિત મોદી, લેખન મનોજ સોની અને દિગ્દર્શન અનેરી સોની. તો પ્રસ્તુત છે નારીની સંવેદનાને વાચા આપતું પારિવારિક નાટક માન મારું ફરમાન. મારી શાંતિ કરણ અને જગભરણ અન મારી ગડડ ગડ્યા ભો ગાઢ નમો તોડે આજ નારાયણી અને મારી વિશ્વરૂપ વૈરાટ. મારી આકાશ પાતાળ અને માં તું ધારી અંબર. મારી આકાશ તું અને માં પાતાળ તું. મારી આકાશ પાતાળ તું ધારી અંબર. નાગ સુરન નર પાઈ નમે દિગપાલ દિગંબર. આઠ હી ડુંગર અને સાત હી શાયર તેણ સમય. નવનાથ અને નવ ચોહઠ નારીયું હાથ પસાર્યું તેમ હરી. રવરાય રવેજી જગ પ્રવેજી અને મારી બકડ વેચી ઈશ્વરી. એવું સમગ્ર વિશ્વનું સંચાલન કરવાવાળી મા જગદંબા મોગલના ચરણોમાં લાખ લાખ વંદન કરીએ. જેના સાનિધ્યમાં હું તમે સૌ વિરાજમાન છીએ એવા શ્રીમદ ભાગવતની આ પવિત્ર વ્યાસપીઠના ચરણોમાં લાખો વંદન કરીએ. અને સાથે સાથે જે મને તમને ખૂબ પ્રિય છે એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં લાખ વંદન કરીએ છીએ. કૃષ્ણ એટલે અંકિત ત્રિવેદી સાહેબના શબ્દોમાં કહીએ તો કૃષ્ણ એટલે આકર્ષણ, કૃષ્ણ એટલે પ્રેમ સાહેબ. અગર આ જગતને કોઈએ પ્રેમ કરતા શીખવાડ્યું છે ને તો શ્રી કૃષ્ણ છે સાહેબ. એથી આગળ તો સાહેબ કૃષ્ણને ગોવિંદ કહીએ છીએ આપણે. ગો એટલે ઇન્દ્રિય અને વિંદ એટલે ચરાવનાર. જે મારી તમારી ઇન્દ્રિયોને ચરાવે છે ને એ ગોવિંદ, એ કૃષ્ણ છે. અરે એને આવડે છે સાહેબ. એ નાનો હતો ને ત્યારે એને ગોપીઓના ચીર હરણ કરતા પણ આવડે છે. અને જ્યારે જરૂર પડી ને ત્યારે દ્રૌપદીના ચીર પૂરા કરતા પણ એને આવડ્યા છે સાહેબ. કૃષ્ણ એટલે વાત્સલ્યની મૂર્તિ સાહેબ. કૃષ્ણ એટલે સહાનુભૂતિ સાહેબ. કેટલું બોલી શકાય મારા બાપ કૃષ્ણ વિશે. એટલે આજે નરસિંહની કરતાલ, મીરાનો એકતારો, રાધાની આંખો અને કૃષ્ણના વાલ લઈ અને કૃષ્ણને બે હાથ જોડીને વંદન કરીએ છીએ. અને ખાસ આજે તો દિવસ એટલે ફાધર ડે છે. આજે પિતાનો દિવસ છે સાહેબ. એટલે મને ખાસ યાદી થાય, બહુ સમયથી આપણે એક થોટ સાંભળતા આવ્યા છીએ, મારા તમારા કાન સુધી પહોંચે કે લવ ઇઝ બ્લાઇન્ડ. પ્રેમ છે ને એ આંધળો છે. પણ આનો સાચો અર્થ હમણાં થોડાક સમય પહેલા ડૉક્ટર નિમિત ઓઝાનું પુસ્તક છે એમાં મને મળ્યો કે પ્રેમ આંધળો કેમ છે. તો ડૉક્ટર નિમિત ઓઝા લખે છે કે જ્યારે નાના હતા ત્યારે પિતા સાથે કપડાની ખરીદી કરવા ગયેલા અને એ વખતે મેં ખરીદેલા કપડા પર લાગેલા પ્રાઇસ ટેગનું વજન મારા પિતાના ખિસ્સા કરતા ભારે હતું. મેં ખરીદેલા કપડા પર લાગેલા પ્રાઇસ ટેગનું વજન મારા પિતાના ખિસ્સા કરતા ભારે હતું. પણ મારા પિતાને દેખાણું નહીં ને ત્યારે મને ખબર પડી કે લવ ઇઝ બ્લાઇન્ડ સાહેબ. પ્રેમ આંધળો છે. કેટલું બોલી શકાય સાહેબ. આજે ફાધર દિવસ મને એક પ્રસંગ બરાબર યાદ આવે છે કે એક બાપ પોતાના દીકરાના ખભે હાથ મૂકી અને પૂછા કરે છે કે હે બેટા, હે દીકરા, શક્તિશાળી કોણ છે? તું શક્તિશાળી છે કે હું શક્તિશાળી છું? એટલે દીકરો એક પણ સેકન્ડનો વિલંબ કર્યા વગર એમ જવાબ આપે કે બાપુ હું શક્તિશાળી છું. એટલે બાપ બીજી વાર પૂછા કરે છે બેટા કોણ શક્તિશાળી છે? તું શક્તિશાળી છો કે હું શક્તિશાળી છું? દીકરો બીજી વાર એવો જવાબ આપે કે બાપુ હું શક્તિશાળી છું. એટલે બાપને અચંબો થાય છે, અચરજ થાય છે કે આવું કેમ બોલે છે? દીકરાને અભિમાન આવી ગયો છે. એટલે ખભા હેઠેથી હાથ ઉતારી અને સામે આવી અને પૂછા કરે છે બટલા આટલું અભિમાન સારું નથી. કોણ શક્તિશાળી છે? તું શક્તિશાળી કે હું શક્તિશાળી? અને હવે દીકરો એમ કહે છે બાપુ તમે શક્તિશાળી છો. તો કે હમણાં 1 મિનિટ પહેલા તો તારા જવાબમાં પરિવર્તન હતું, આ પલટવાર કેમ આવ્યો?
એટલે દીકરો બહુ સહજતાથી જવાબ આપે છે સાહેબ કે બાપુ આનાથી પહેલા તમે 2 વાર પ્રશ્ન કર્યો ને ત્યારે તમારો હાથ મારા ખભા ઉપર હતો, તમારો હાથ મારા ખભા ઉપર હતો. અને જેના બાપનો હાથ એના દીકરા માથે હોય ને એ દુનિયાનો સૌથી શક્તિશાળી છે સાહેબ. અને એકવાર બાપ એના ખભેથી હાથ ઉતારી લે પછી દીકરામાં શક્તિ નથી રહેતી, ઉર્જા નથી રહેતી સાહેબ. બાપને આભ કીધો છે, છત છે સાહેબ, મારા ને તમારી છત છે. પણ ખાસ માતાઓ બહેનો બેઠી છે સાહેબ, એટલે મારે ખાસ કાક બાપુના 2 દુહા કેવા છે. માતાઓ પણ છે, મોઢે બોલાન માં, પછી મને હાચકડે નાનપણ સાંભળે, આ મોટ બધાની મજા આવે મને કડવી લાગે કાગડા સાહેબ. અમૃત ભરેલી જેની આંખડી અને તુકારો જનની તણો, પછી બીજાન ભણતા બાપ ઈ તો કોરા આખડ કાગડા સાહેબ. मुनव्वर रहना तो महावीर से एम लगे कि मेरे सब गुनाहों को वो कुछ इस तरह से धो देती है, मेरे सब गुनाहों को वो कुछ इस तरह से धो देती है. माँ जब गुस्सा होती है रो देती है साहब, माँ जब गुस्सा होती है रो देती है. और किसी को घर मिला हिस्से में तो किसी को दुकान, किसी को घर मिला हिस्से में तो किसी को दुकान. मैं घर में सबसे छोटा था, मेरे हिस्से में माँ आई साहब, मारा भाग में माँ आई. अभी माताओ बहनी છે સાહેબ. અને ખાસ અને મને ખાસ યાદી થાય છે કે જેમ પિતાની વાત કરી, માતાની વાત કરી, આ દેશ જ એવો છે ભાઈ. આ દેશમાં જેટલું દેવ તત્વને મહત્વ આપવાનું છે ને એટલું દેવી તત્વને મહત્વ આપવાનું છે. અગર આ દેશમાં ભગવાન શ્રી કૃષ્ણની આરાધના થાય તો હારવાર રાધાની રૂકમણીની આરાધના થાય. અગર આ દેશમાં ભગવાન શિવની આરાધના થાય તો હારવાર માં પાર્વતીની પણ આરાધના થાય. અગર આ દેશમાં ભગવાન શ્રી રામની આરાધના થાય તો સાથે સાથે માં જાનકીની પણ આરાધના થાય. આ દેશે જેટલું દેવ તત્વને મહત્વ આપ્યો છે ને એટલું દેવી તત્વને મહત્વ આપ્યો છે. એટલે જ કદાચ ભારતને માં કહેવાનો હશે સાહેબ. અને આ ભાગ્ય વિધાતા ભારત માટે અમારે કવિશ્રી દાદ બાપુ શું લખે કે તમે અહીંયા શબ્દ એક શોધો અને આખી સંહિતા નીકળે. શબ્દ એક શોધો અને આખી સંહિતા નીકળે. તમે કૂવો જ્યાં ખોદો ને ત્યાં તો આખી સરિતા નીકળે સાહેબ. इधी આગળ તો દાદ બાપુ એમ લખે કે સાવ અલગ તાસીર છે આ ધરતીની, સાવ અલગ તાસીર છે આ ધરતીની. કે તમે અહીંયા મહાભારત વાવો અને પછી ગીતા નીકળે સાહેબ, મહાભારત વાવો અને પછી ગીતા નીકળે. इधी આગળ તો એમ લખ્યું સાહેબ કે હજી ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા, હજી ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા. કે જ્યાંથી રાવણ જેવા આજે બીતા બીતા નીકળે સાહેબ, આજે બીતા બીતા નીકળે. ખૂબ સરસ મજાની લાઈન એમ લખે દાદ બાપુ કે જો જનક જેવા આવીને આ ધરતી પર હળને હાકે ને, અરે જનક જેવા આવી અને આ ધરતી પર હળને હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે સાહેબ, હજી આ ધરતીમાંથી સીતા નીકળે. એટલે માને વંદન, એ જગદંબાને વંદન, ભારતની પવિત્ર ભૂમિને વંદન સાહેબ. પણ મારે અહીંયા ખાસ વાત એમ કરવી છે કે જેમ મારા ને તમારા ઘરે જગદંબા પૂજાય છે, દેવી તત્વ પૂજાય છે, બસ એવી જ રીતે મારા ને તમારા ઘરે જે નારી છે ને, જેમ જગદંબાની પૂજા થાય છે, બસ એવી જ રીતે મારા ને તમારા ઘરે જે નારી છે ને એની પૂજા થવી જોઈએ સાહેબ. જેમ માની પૂજા થાય છે એવી જ રીતે નારીની પૂજા થવી જોઈએ સાહેબ. લોક સાહિત્ય તો એમ કહે છે કે પેલા ઉમરાવાળી રાજી થવી જોઈએ, પછી ઓલી ડુંગરાવાળી રાજી થશે સાહેબ. પેલા મારા ને તમારા ઘરે જે ઉમરાવાળી છે ને એ રાજી થવી જોઈએ. અરે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી તો ત્યાં સુધી વાત કરે કે અગર તમારા ઘરમાં શાંતિ છે, તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો કંકાસ નથી, તમારા ઘરમાં સાવ શાંતિ છે, જો કોઈ પણ પ્રકારનો કંકાસ નથી તો સમજવું કે ત્યાં કોઈક સ્ત્રી પાત્ર શયન કરે છે. સ્ત્રીની સહન શક્તિ વગર સાહેબ શાંતિ પોસિબલ જ નથી. સ્ત્રી પાત્ર શયન કરે છે. મારા આપણે ક્યારેક ક્યારેક અમસ્તા ગુસ્સામાં આવીને એમ કહી દેતા હોઈએ છીએ તને શું ખબર પડે, ત્યારે એને ઘણી બધી ખબર પડતી હોય છે. પણ મને તમને કાયમ એવા જ આંસુડા દેખાણા છે જે આંખોની બહાર પડ્યા છે. એવા તો કેટલાક આંસુડા સ્ત્રી પી ગઈ છે સાહેબ. આંસુને પાળવા તો કદાચ સહેલા હોઈ શકે, પણ આંસુને પીવાને એ તો ખૂબ અઘરું છે સાહેબ. એટલે આજનું મારું નાટક એ નારી તત્વને સમર્પિત છે. તો હવે તમારા સૌની જોરદાર તાળીઓના ગગડાટ વચ્ચે હું રજૂ કરું છું આજનું નાટક અનેરી નાટ્યમો દ્વારા પ્રસ્તુત મહાન મારું ફરમાન. સાંભળો સાંભળો સાંભળો, સાંભળો સાંભળો સાંભળો. મહારાજ બોલાણા. હલો હલો
તારા બાપા ક્યારથી અહીંયા બોલાવતા હતા ખબર ન પડી તને? હાલ હવે હાલો એ સાંભળો 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 એ આમ વગાલે જાવ. આવલે છે કે નથી આવલતું તને? અહીંયા આવ. આ બગલ બોલતો નહીં, ઢાલ વાલી છે, હાથ કપાઈ જાતે. લાવ અહીંયા દોધે આવે તો તમે પણ એ થાંભલો 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 આમ વગાલે. પાછી લાવ. દે કે તો કે એ સાંભળો 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 એ ટોપ ટોપ. એ મહારાજ હા બોલ. લોચો પડ્યો. હા તો બોલ ને, તું લોતો પલ્યો. તોપ તો આપણે મહેલમાં ભૂલી આવ્યા. હવે અલે ઈ તોપની વાત નથી કરતો. તોપ તોપ ઉભો લે એમ કહું તું. આવો ધોધા દેવો દે. લેવા દે પાછો જ. હું જ કહી દઉં છું. હું માલાદા દિલાત એવો ફરમાન કરું છું કે આપણા રાજ્યની છોકરીઓ હવે થાટલે નહીં જાય, એના બદલે છોકરાઓ થાટલે જશે. હા રોજ તું કે એટલે મહારાજા ધીરાજનું કહેવું એમ છે કે આપણા રાજ્યની છોકરીઓ સાસરે નહીં જાય, નહીં જાય. છોકરાઓ સાસરે જવાનું. હા એ મહારાજ હા બોલ. એ હું એ કુંવારો છું. આ તો તું ઠોકલામાં જ આવત ને. હા હા આ તો તાલે જવાનું, એના પૂછત તું. હવે લખવા મન. It is full and final. You can upload my message on all social media group, Instagram, WhatsApp. લખી લીધું? હુકમ કીધો લખી જાય. જી મહારાજ. हाँ એટલે महाराज ने एक बार बोल दिया सो बोल दिया, फिर वो अपने आप की भी नहीं सुनते. नहीं सुनता. हाँ. तकलिया तकलिया तकलिया. जी महाराज लिख लिया. ए भलो भल તું જવા દે હાલ. સવાર તો રોજ પડે જ છે. ગીલ અને સારાનો કાંઈક મેળ પડ્યો હોય તો બોલ. ગીલ અને સારાનો મેળ છે ને પડતા પડશે ને આ સારા સાસરે જાતી જાશે. પણ ભઈલા તું એટલું વિચાર કે હવે જો તોની સાસરે જવાનું થાય તો કેવું થાય? સાસરે યસ ને એ પણ મને. તને હા એ તો મારી સગાઈ થઈ ગઈ છે અને હવે લગ્ન પણ છે તો સાસરે આવ જાવ કરીશ ને. અરે એમ નહીં, હવે તું કાયમ માટે સાસરે જા અને તારી કાયમ માટે વિદાય થાય તો પછી કેવું કહેવાય નહીં કે દીકરો તો બાળકો તો પણ કહેવાય. મજા આવ્યો? કાંઈ પણ ગમે શાંતિ મને થઈ જાય અહીંયા. હું સાસરે જઈશ. ઓહો તું હું સાસરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ વોટ્સએપ તખાય સ્વાહા. ઓમ ફેસબુક દુખાય સ્વાહા. ઓમ ઇન્સ્ટા જલાય સ્વાહા. આજકાલના છોકરાઓ 12 વાગ્યા સુધી પથારીમાંથી ઉઠવાનું નામ નથી લેતા. સૂતો જ હોય છે જ્યારે જોઈ ત્યારે. આ સવારમાં એક હાથમાં દાંતણ અને બીજા હાથમાં છાપું હોય તો મજા પડી જાય હો સવારની. બાકી ચાલો શું કહે છે આપણા દેશના સમાચાર? પણ જોઈએ છે. ઓહ એ આ તો તમારા કામની વાત સાંભળજો. એ સાંભળ્યું? એ તને કહું છું, સાંભળ્યું? એ હા એ જલ્દી આવ, તારા કામની વાત આવી છે. શું છે બોલો.
એ આ કે છે કે સોનાના ભાવમાં જંગી ઘટાડો થયો છે, જંગી ઘટાડો. તો કરીએ કંકુ ના. એ હા હો, એકદમ સાચી વાત. દીકરા, એ હા પપ્પા. આપણે તારા આણા માટે લેશું શું? આના માટે હા, જો એક રિયલ ડાયમંડ નો સેટ, ઓહો, 2 સોનાની ચેન, વાહ 5 શર્ટ, વાહ, 5 ટી-શર્ટ, હે 2 ફાટેલી જીન્સ કેમ કે એક પહેરેલી છે. હા ફાટેલી? હા ફાટેલી જીન્સ, ઓહો. પછી એક સોનાનું બક્કલ વાળું દાતા દાતા વાળું બેલ્ટ એ ઉપજે ઉપજે હજી છે. ઉપજે. હા આ એટલાય સોનાના ભાવ નથી ઘટ્યા જેટલું તો આ લેવાની વાત કરે છે. હજી છે. હજી છે? હા ઓહો હો. સાંભળો, ઓહ. 2 નાઇકી ના શૂઝ ની જોડી, એક હા. ચશ્માની ફ્રેમ ઓહ. અને 2 જોડી ગંજી. એ પુષ્પા, તે સાંભળ્યું? આ તારી છોકરી શું બોલ બોલ કરે છે તે સાંભળ્યું? સાંભળ્યું? ગમે એવું ના કરે તો તારી છોકરી, સારું કરે તો મારી છોકરી. બોલો એને આણામાં શું લઈ આવવું છે એને તે સાંભળ્યું? શું લઈ જાવું છે? એને આણામાં ફાટેલી જીન્સુ લઈ જાવી છે ને એને જોકીની ગંજીઓ લઈ જાવી છે. અને તું જ્યારે પરણીને આવી હતી ને ત્યારે આણામાં પૂરી 15 સાડી લઈ આવી હતી અને એનામાં તો કેવા જેવું નથી, પણ 4 જૂની હતી, જૂની. તો તમને કેમ ખબર પડી? કારણ કે 4 સાડીમાંથી છે ને ફિનાઇલની ગોળીની વાસ આવતી હતી, વાસ. કોઈ દી સારું બોલતા આવડ્યું જ નહીં. તો હા શું શું થયું? હાથી મહારાજા ધીરાજ ભીખાજી મહારાજે ફરમાન કર્યું છે, દીકરી બનશે દીકરો અને દીકરો બનશે દીકરી. દીકરા સમજ્યો? હા? આ! ના ના પપ્પા, શું તમે પણ? એટલે હવેથી દીકરી બનશે દીકરો અને દીકરો બનશે દીકરી. એટલે શું? ઘર જમાઈ? ના ના મમ્મી, મેસેજમાં એમ લખ્યું છે કે હવેથી દીકરી પરણીને સાસરે નહીં જાય, દીકરા પરણીને સાસરે જશે. એ માં, માતાજી, આ રૂપલીને મેં નાનેથી મોટી કરી, એના નખરા સહન કર્યા ને પછી વિચાર્યું કે કોઈ સારો મુરતિયો ગોતીને એને પરણાવી દઈએ, પછી ઈ જાણે ને એનું કામ જાણે. પણ આ તો મારા જ ગળે પડી, જો પડી આજી રે હુઈ. જો મમ્મી, તું ટેન્શન ન લે. હવે તારે જેટલું મને શીખવાડવાનું છે ને ઈ બધું તું આ ગઈલાને શીખવાડજે. જેમ કે સાસરામાં એડજસ્ટમેન્ટ, મહેમાન ગતિ, કચરા પાણી, વાસણ પોતા, એ બધું તું હવે આ ઢોકળાને શીખવાડજે. મને નહીં, ઢોકળા જેવો લાગે. અરે આ તોતલા રાજાનું તો મગજ નથી, એ તો કાંઈ પણ ફરમાન આપશે તો આપણે શું એના ફરમાન માની લેવાના? યસ યસ. એ હા, એ વાંઢા રાજાને શું ખબર પડે? ઘરવાળીને જ્યારે પોતાના ઘરમાં સાચવવાનું આવે ને તો ફાફા આવી જાય, ફાફા. ને એનામાં હવે એના ઘરે જઈને રહેવું તો આપણી તો બકરી ડબ્બામાં. શું બોલ્યા વળી? કાઈ નહીં જરાક આમ છેટી જાય ને બીક લાગે છે આમ તો. જો ભાઈ, હવે તને જેટલા પણ હાથ છાપું વાંચી આવે. પગ ઉલાળવા હોય ને એટલે ઉલાડી લે. બાકી રાજાનું ફરમાન આવી ગયું છે એટલે તારી વિદાય તો પાક્કી છે. કાલ ચોગડીએ તારી વિદાય તો થશે. કેવું લાગશે તારી વિદાય થશે? પપ્પા, હા? હું શું કહેતી હતી? હા બેટા. આ પોરબંદર જાતો બંદર કેવો લાગશે? ઓ દીકરા, આમ ફરો. આમ થા. પાછો આમ થા. પૂંછડીઓ તો સેમ લાગે છે. પછી ગીત ગાઈશ. વગાડો. गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल. તું દોઢ ઢાઈ ના થા રૂપલી. એ તો હું થઈશ. મમ્મી, તું તારી આ રૂપાળી રાધાને સમજાવી દેજે, નહીં તો આને મંત્રી ને મિત્રાના પાર્સલમાં મોકલાવી દઈશ. હે દાદા. મમ્મી, તો શું મારા દાદાએ બનાવેલ બંગલો
વેચવો પડશે. યસ યસ. ચૂપ. આ મગફળીની ફેક્ટરી મેં મારી મહેનતે ઊભી કરી છે. આ રૂપલી સાચું છે. યસ યસ. ચૂપ. મમ્મી, શનિવારે ભાઈબંધ સાથે ટી પોસ્ટની ચાય, પ્રજાપતિના ગાંઠિયા, પાર્કના પરોઠા અને છેલ્લે મોહનની દાબેલી તો જોઈએ જ ને. એ ભાઈ ડોન્ટ બી ફિકરા. તારો સસરો મોહન જ છે. એને કહેજે ખવડાવશે આપણે હોસ્પિટલ રોડની દાબેલી તૂટી ફૂટી વાળી. મમ્મી, મને હેરાન કરવાનું બંધ કરે. હેરાન. इतना सन्नाटा क्यों है भाई? આ સિંગડા વગરના રાક્ષસોનો અવાજ કેમ બંધ થઈ ગયો? ગયા એ વાસણ કરો ને જે. એ હા આયો. તો શું હવે મને સાસરે જવું પડશે? ઘરના બધા કામ, કચરા, ફટ્ટા, વાસણ આ બધું હવે મારે શીખવું પડશે. હું સાસરે જઈશ તો કેવો લાગીશ? મારાથી આ બધું કેમ થશે? આમ થશે. જો શીખાડું. જો વસ્તુ કેમ થશે કેસ ને. કર સ્ટાર્ટ. વર આખો સ્ટેજ વડાવી. અમારી કઈ લુકતે છે. હાલ કર. જો અહીંયા કર હજી કર. કરજો હું આવી. કેટલું કર્યું? હા, મસ્ત થઈ ગયું. બરાબર. મને તો નથી દેખાતું. આ કચરો પડ્યો. કાકાજી જો હવે નવું શીખાડું. અહીંયા ડાન્સ કરવાનું. એમ નહીં એક ડાન્સ નીકળ. હવે કર આમ. કર. કેમ કરે? તું સાટ જ નથી. તારું મોઢું દેખાય છે? મને નથી દેખાતું મારું. કર. આજો મારા તો પછડો પડ્યો. મને નથી ખબર. મેં ન જોયું. તમે જોયું? કોઈએ જોયું? એને અહીંયા કર્યું? આ લોકો બધા જોડે છે. ખોટું ના બોલ. હાલ. ખેપા દે નહીં પડી ના જાતો. થાકી ના જાતો. હાલ. મારાથી નહીં થાય. હું સુઈ જાઉં છું. સુઈ જાય. આપણે સુઈ જઈએ તો આમ મમ્મી મન મારે. હવા ભરવી પડશે લાગે છે. ફીસ. અવાજ નીકળે જ ભેગો. હવે ભાઈ હજી એક વસ્તુ લઈને આવું છું. કરજો. જો અહીંયા હવે શું છે? અહીંયા
તું જે રોટલી ઝાપટી જાસ ને એનો લોટ છે આ. હાલ હવે તને ખબર પડશે કે લોટ કેમ બંધાય. ઊભો થા આટલી વારમાં તો ખારી ભાતની સીટી વાગી જાય. હાલ કમર દુખી જાય તો અમારી કેવી દુખતી હશે. હવે છે ને આને આમ કરજે, અહીંયા ઊભો રે, આની ઉપર રાખ, આમ અહીં આવડે નહીં, જો આમ કર ને પછી આમ કર. હજી ભરાઈ જા, લે જા, ભરાઈ કાંઈ આવડતું નથી. મમ્મી મને આવડશે, હવે તું સાફ કરજે. મમ્મી આ બધું કામ મારાથી નહીં થાય, ન થાય, આ બધું મારાથી નહીં થાય. ખબર નહીં આ બધી બાયડીઓ, આ સ્ત્રીઓ કેવી રીતે ઘરનું કામ કરતી હશે. મમ્મી હું ચર્યો થઈ જશે એની પહેલા હું જાઉં છું. બધાના જીવનમાં પડી જશે પડશે સ્ત્રી. મંજિલ એની માત્ર એટલી તમારા હૃદયના સ્તર સુધી, મંજિલ એની માત્ર એટલી તમારા હૃદયના સ્તર સુધી. પ્રેમ આપશો તો મળી જશે સ્થળ છે સ્ત્રી. આ દુનિયાની તમામ સ્ત્રીને મારા લાખ લાખ વંદન. સ્ત્રીના દરેક સ્વરૂપનું ખૂબ જાજુ બધું મહત્વ છે, પણ છતાં એક લાડકવાયા સ્વરૂપની વાત કરવી હોય તો એ છે દીકરી. સાહેબ, દીકરી એટલે બાપનું અમી, દીકરી એટલે બાપનું સ્વાભિમાન. સાહેબ, ન જાણે કેટલી પરીઓએ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ને ત્યારે દુનિયામાં ભગવાનની દીકરીને જન્મ આપ્યો છે. સાહેબ, દીકરી માટે જો વિશેષમાં કેવું હોય તો એમ કહી શકાય કે આભ તો આભ છે પણ આપ શું છે. આભ તો આભ છે પણ આપ શું છે. ઓલા મંદીવાળા માનવીને પૂછો કે માપ શું છે. અને દસ્તાવેજના વારસદાર દીકરાને ખબર તો હશે જ, દસ્તાવેજના વારસદાર દીકરાને ખબર તો હશે જ, તો પણ દીકરીને જઈને પૂછો કે બાપ શું છે. ભલામણા દીકરીને જઈને પૂછો કે બાપ શું છે. તમને બાપની સાચી વ્યાખ્યા જોતી હોય તો દીકરી પાસે પડે. દીકરો ગમે એટલો મોટો થાય ને તો બાપનો બાપ ન બની શકે, પણ દીકરી થોડીક મોટી થાય ને તો પોતાના બાપની માં બની જતી હોય છે. સાહેબ, બાપની માં બની જતી હોય છે. આવી દીકરી 18-22 વર્ષની થાય અને પોતાના બાપના ઘરમાંથી વિદાય લે ત્યારે કવિઓને લખવું પડે કે દીકરીનો માંડો અગર સૂરજને ઘેર હોત તો ખબર એને પડત કે અંધારું શું ચીજ છે. સાહેબ, દીકરીનો માંડો અગર સૂરજને ઘેર હોત તો ખબર એને પડત કે અંધારું શું ચીજ છે. સાહેબ, દીકરી જ્યારે બાપના ઘરમાંથી વિદાય લે ને એના ખોડિયા અંધારા થઈ જતા હોય છે. સાહેબ, અમારે જોગીદાનભાઈ ગઢવી જોગીદાન તો એમ લખે કે બેટી બહુ બાપને વાલી, કાલે જે બોલતી કાલી, સમજુ થઈ સાસરે હાલી, લાગી એને હાથમાં લાલી, બેટી બહુ બાપને વાલી. અરે દીકરી નહીં, આ છે દીકરો મારો, જીવ છે જોગીદાન. દીકરી નહીં, આ છે દીકરો મારો, અરે જીવ છે જોગીદાન. મમતા એની માવડી જેવી ઈ પાથરી દેતી પ્રાણ. આહુડા આંખમાં હાલી, બેટી બહુ બાપને વાલી. સાહેબ, બેટી બહુ બાપને વાલી. સાહેબ, એક બાપ પોતાના 4 દીકરા પરણાવે ને ત્યાં લગી એનામાં હેર લોહી ચડે. ભાઈ, એક બાપ પોતાના 4 દીકરા પરણાવતું જાય ને ત્યાં લગી એનામાં હેર લોહી ચડતું જાય. ઈ જ બાપ જેથી એક દીકરી પરણાવવા આલે ને ગરડો થઈ જાય. ગરડો થઈ જાય. આવી દીકરી વિદાય લઈને હાહારીએ જાય ને પછી આણું વારીને એક દી પાછી પોતાના પિયર આવે ને, પોતાના બાપને ઘરે આવે ને પછી રહોડામાં બેઠી પોતાની માં ભેગી હું વાતું કરે ખબર? હેમાં તમારા 10-12 છતવાળા ઓરડા છે. માં, અમારે એક પતરાવાળો ડેલો છે, પણ એ પતરાવાળા ડેલામાં જે શાંતિ છે ને, જે રદ્દી છે ને, એ તમારા 10-12 ઓરડામાં નથી. એ માં, તમારે 9 ચાંદરી બેહવું છે કે તમે ચૂંટિયા ભરો ને તો લોહીની હેડું મંડે થવા. આવી બેહવું છે. માં, અમારે એક દુબળી બેહ છે, પણ એના દૂધમાં જે મીઠાશ છે ને એ તમારી 9 ચાંદરી બેહામાં નથી. એક દીમાં પોતાનાને પારકાને પોતાના કરી જાણે ને આનું નામ દીકરી. સાહેબ, આનું નામ દીકરી. આવી દીકરી બાપના ઘરમાંથી વિદાય લે અને એને હવડા હાહરિયા મળે તો વાંધો નહીં મારા બાપ, પણ જો કવડા હાહરિયા મળે ને તો વેદના બહુ થાય, દુઃખ બહુ થાય. સાહેબ, સુભાષભાઈ ભટ્ટ તો ત્યાં સુધી વાત કરે કે એક 25, 30, 35 વર્ષ લગી જે સ્ત્રીએ તમને ઊની રોટલી ખવડાવી હોય ને, આવી સ્ત્રી મરણ પામે, મરણ પથારીએ પડી હોય, એને અગ્નિદા દેવાતો હોય, ઊની આગમાં બળતી હોય ને, એ ઊની આગમાં બળતી સ્ત્રીનો ધણી બારે ઊભો બીડી પીતા મેચના સ્કોર પૂછા કરે ને ત્યારે દુઃખ બહુ થાય. સાહેબ, ત્યારે વેદના બહુ થાય.
એટલે મારા રામ મારા કૃષ્ણને પ્રાર્થના કરીએ કે હે મારા કૃષ્ણ હે રામ દરેક દીકરીને હવળા હારિયા મળે મારા બાપ દરેક દીકરી આ વિશ્વની દરેક દીકરી સુખી થવી જોઈએ એટલે આજ વેદના સાથે લાગણી સાથે પ્રેમ સાથે નિહાળી આગળનું નાટક. પ્રાચી ચાય લઈ આવજે. હા કપડા કેમ થઈ આ ઘરમાં મને ચાય મળશે કે નહીં? હા પપ્પા આવી. પપ્પા ચા. હા રાખી દે અહીંયા. એ શું કરસ તું? ખબર નથી પડતી? અરે શું થયું? આખો દી કંકાસ કંકાસ અને કંકાસ. આ ઘરમાં મને ક્યારે શાંતિ મળતી જ નથી. હા જોને દીકરા તારી બહુ ગરમ ગરમ ચા ઢોરી નાખી મારા ઉપર. આ જરાક ચાય ઢોરે ગઈ હમણાં સાફ કરી દઉં. અરે શું સાફ કરી દઉં? આટલું નાનું કામ નથી થાતું તારાથી. સાચી વાત છે દીકરા, આના કરતા તો આપણો નગર રાજ્યો સારો હતો. બરાબર છે, એ જ લાગણી છે. એ આ જુઓ, આ મહારાણી શું લઈ આવી? મૂંગી ડાટ મેકઅપની કીટ ઉપાડી આવી. આપણી એના બાપા ભેગી વાત થઈ હતી કે આપણા વિવેકને સેમસંગ S24 લઈ દે. એની જગ્યાએ આ મૂંગી ડાટ કીટ ઉપાડીને હાલી આવી. અક્કલ વગરની. સમજાવી દેજો તારી વહુને કે ઘરના કામ કેવી રીતે થાય, નહીતર મારો હાથ ઉપડી જશે. હા ઊભા શું છો? હાલો. હા સાંભળો છો? હા બોલ. હું શું કહું છું? આજે રક્ષાબંધન છે તો આપણે મારા ભાઈને ત્યાં રાખડી બાંધવા જશું. અરે શું મારા ભાઈને ત્યાં રાખડી બાંધવા જાશો? આ તારા તહેવારો તો આવશે ને જાશે, એના કારણે હું કાંઈ મારું કામ બંધ રાખીશ? અને આમે આપ્યું શું છે તારા ભાઈએ મને? જ્યાં સુધી એ મને સેમસંગ S24 ફોન નહીં આપી દે ના ત્યાં સુધી તારે એના સાથે વાત કરવાની છે, ના તને એના ઘરે જવાનું છે. પપ્પા તમે જ કહ્યું હતું ને કે સાસરામાં સુખી થજે. હું સુખી છું. સુખી છું ને ભાઈ મારા ભાઈ એમ કહ્યું હતું કે તારા ગયા બાદ તારા સાસરામાં ખુશીઓનો વરસાદ થશે. થાય છે, ખુશીઓનો વરસાદ થાય છે. રાજી થાજે. માથા ઉપર હાથ રાખીને બે હાથ આમ ઘરે લેવડાવ્યા હતા ને, પણ હું રાજી છું પપ્પા. હું રાજી છું. પડ્યો છે.
હાલો લાજા કોણ છે ખબર જ નથી પડતી. માલી ખુલસી મને જ લઈ આવી ભલે. માલા જ ક્યાં ગયા? માલા જ ક્યાં ગયા હતો? એ ધોધા અહીંયા બેઠો તું. હા બોલ. તમારા લીધે એક દી તોતડો થઈ જાઈશ. હું તો પહેલેથી તોટલો હતો આ એમાં તું. ખરાબ લાગશે આ લોકો સામે. એ તો ચાલો વાંક દે, હું તો પહેલેથી તોટલો હતું. હવે મારે પૂછવું એ હતું કે આ તમે સીધા નિર્ણય કા બદલાવી નાખ્યા? માલા જ તું. તો અમારે કાંઈ નહીં કરવાનું, અમારે તમે કોઈ સાંભળે રાખવાનું. આ તો તું માલા જ તું મંટલી દો. મારે પ્રશ્ન એ હતો કે આ દીકરી સાસરે નહીં જાય ને દીકરાએ સાસરે જવાનું, આ કાંઈ તમારી રીત છે? સીધા નિર્ણય બદલાવી નાખો. હા અહીંયા આવ સમજાવું. જો એમાં એવું છે, પરિસ્થિતિ ગમે એવી હોય, એક સ્ત્રી છે કે જે દરેક પરિસ્થિતિઓ સામે લડે છે, તે ક્યારે ફરિયાદ નથી કરતી, સમજો. અને સ્ત્રી છે કે જે તેના પરિવાર સાથે રાજી ખુશીથી લડે છે, તે ક્યારે ફરિયાદ કે માન અપમાન માટે કહેતી નથી કે ભાઈ મને માન આપો, ના આપો, સમજો. અને એના એટલે જ એની ગતિ પણ નથી દેખાતી. મહારાજ તમે પુરુષ નથી. શું બોલ્યો? તાલી તો તમે મહાપુરુષ છો. હાય હાય સાચી વાત છે. એ આગળ આવો, આગળ મહારાજ છો. સૂતો જ પડ્યો છે હજી. એ ઉઠ ઉઠ મારા ભઈલા, જો સવાર પડી ગઈ, જો હજી સૂતો જ પડ્યો. હાશ હાશ, આ તો એક સપનું જ હતું. સપનું તો તૂટ્યું, પણ આ સપનાએ મારી આંખો ખોલી નાખી છે. અત્યાર સુધી હું માત્ર એક પુરુષ તરીકે જ વિચારતો હતો. તારાથી આટલું ના થાય, અસમતા જ એમ પુરુષો અમે કહી દેતા હોઈએ છીએ, પર તારાથી આટલું બધું કેમ થાય છે એવો કોઈ દિવસ વિચારતા પણ નથી. એક સ્ત્રી બેન બનીને ભાઈની રક્ષા કરે છે, એ માં બનીને પોતાના બાળકનો ઉછેર કરે છે, પત્ની બની એ પત્ની ધર્મ નિભાવે છે. એ કોઈ દિવસ ફરિયાદ નથી કરતી. એ કોઈ દિવસ એના ચહેરા ઉપર દુઃખ, શંકા, નિશંકા કાંઈ આવાજ નથી દેતી. રસોડામાં એક કુક છે, જોબમાં નિષ્ઠાવાન છે, સમાજમાં આગળ પડતી છે, પણ કોઈ દી એક સ્ત્રીની વેદના આપણે સમજી જ નથી શકતા. કોઈ દી એક સ્ત્રીને સન્માન આપી જ નથી શકતા. અને એથી જ કોઈ દી સ્ત્રીની ગતિ દેખાતી જ નથી. વંદન છે જગતની તમામ સ્ત્રીઓને, મારા વંદન છે. હિન્દીમાં
બહુ શબ્દ છે. જે ઘણું બધું કર્યા પછી પણ હું નથી કરતી ને એને બહુ કહેવાય છે સાહેબ. રાતના 1:30 વાગે ક્રિકેટ જોતા જોતા સૂઈ ગયેલા બાળકની ચાદર સરખી કરી, બેડરૂમમાં શ્રીમાન એટલે કે પતિનું લેપટોપ બંધ કરી પંખાની નીચે ફરફર ઉડી રહેલા પાનાઓને એક બાજુ મૂકી મોબાઈલમાં સવારના 5:30નું અલાર્મ રાખી અને માત્ર 4 કલાક પોઢનારી સ્ત્રીની આંખોની આજુબાજુ જે આછા આછા કુંડાળા છે ને, એ સ્ત્રીની સુંદરતા છે સાહેબ, એ સ્ત્રીની સુંદરતા છે. અને મને ખાસ એક પ્રસંગ યાદી થાય સાહેબ કે એક બરાબર મોટા એવા અમીર ઘરોમાં લગ્ન અને વચ્ચે આમ મર્યાદાનો પડદો છે. એક બાજુ બધા સ્ત્રીઓ વિરાજમાન છે, એક બાજુ બધા પુરુષો વિરાજમાન છે, વચ્ચે મર્યાદાનો પડદો છે. અને સ્ત્રીઓએ ઘણા બધા જાજરમાન ઘરેણા પહેર્યા છે, ઘણા બધા ઘરેણા પહેર્યા છે. એના વચારે એક સ્ત્રી એવી છે જેને કોઈ પણ પ્રકારના ઘરેણા નથી પહેર્યા. આર્થિક દુબળી હોય ને એવું લાગે છે સાહેબ, પૈસાની થોડી તંગી હોય એવું લાગે છે. એટલે બીજી જ્યાં ઘરેણા પહેરનારી સ્ત્રી હતી ને, આને જોઈને ખડખડ દાંત કાઢે, મરક મરક હસે છે અને પૂછે છે કે તે કોઈ ઘરેણા નથી પહેર્યા? તો કે ના, નથી પહેર્યા. તારી પાસે કોઈ ઘરેણા નથી? તો કે ના, મારી પાસે કોઈ ઘરેણા નથી. કે ઘરેણા ન હોવાનું કઈ કારણ? એટલે સ્ત્રી જવાબ આપે છે કે ઘર મોટું પણ ટોટો ગણો, ઘર મોટું પણ ટોટો ગણો, મોટો પીરો નામ, અરે ઈ કારણ હું દુબળી મારું કેળાન કાંઠે ગામ. ઘર મોટું પણ ટોટો ગણો એટલે કે મારા બાપુએ મને જે ઘરમાં પરણાવી છે ને, ઘર મોટું છે, ઘર મોટું ખાનદાન ઘર છે, પણ ટોટો ગણો, આર્થિક થોડીક તકલીફ છે. અને એટલા માટે હું દુબળી છું, એટલા માટે મારી પાસે ઘરેણા નથી કે અમારું જે ગામ આવે ને, રોડ કાંઠાનું ગામ આવે. એટલે આવતા જાવતા મુસાફરો, આવતા જાવતા મહેમાનો મારા પતિનું, મારા ધણીનું નામ લઈ અને મારા ઘરે આવે. એની મહેમાન ગતિ કરવામાં અમે અમારું બધું દઈ દીધું છે, એમાં મેં મારા ઘરેણા દઈ દીધા છે. એટલે કીધું ઘર મોટું પણ ટોટો ગણો, મોટો પીરો નામ, ઈ કારણ હું દુબળી મારું કેળાન કાંઠે ગામ. આટલો જ આ સમાન હાલે, આટલી જ આ વાત હાલે, ત્યાં પુરુષોના ડાયરામાં એક 35-40 વર્ષનું જુવાન ઘોડાની પલાણ છાંડીને નીચે ઉતરે, જાણે કોઈ ગીરનો હાવજ વી આવતો ને આવું કંઈક દ્રશ્ય રચાય છે. અને આવો જુવાન જેમ ડાયરામાં પ્રવેશ કરે, પ્રવેશ કરતાની હારે આખો ડાયરો ઊભો થઈ ગયો અને 50 મિનિટ લગી તેને જય માતાજી કર્યા. આવો બાપ, આવો બાપ, ખમા બાપ, ખમા બાપ, આમ 50 મિનિટ લગી જય માતાજી હાલ્યા ને. એટલે સ્ત્રીઓનો જે મેળાવડો હતો ને, એમાં વાતચીત થવા માંડી કે આવું કોણ આવ્યું છે કે જેને આખો ડાયરો ઊભો થઈને 50 મિનિટ લગી જય માતાજી કરે, આવું કોણ આવ્યું છે? એટલે ઓલી જે ઘરેણા વગરની સ્ત્રી હતી ને, એને કીધું કે તમે હમણાં નહોતા વાત કરતા, દાગીના ક્યાં, ઘરેણા ક્યાં? આજે આવ્યું ને મારું ઘરેણું છે સાહેબ. આ ઘરેણાને હાચવવા હાટું થઈને મેં મારા ઘરેણા દઈ દીધા છે સાહેબ. આ સ્ત્રીનું સમર્પણ છે, આ ત્યાગ છે, આટલું આપી શકે છે સાહેબ. એટલે સ્ત્રી માટે અર્ધાંગના શબ્દ છે, અડધા સુખ અને અડધા દુઃખની ભાગીદાર છે. પત્ની માટે અર્ધાંગના શબ્દ બોલાય છે. આમ તો મારી સામે બેઠેલો દરેક વર્ગ, દરેક વ્યક્તિ ખૂબ સમજદાર છે, પણ જાણતા અજાણતા ક્યારેક હું ને તમે સ્ત્રીને દુઃખી કરી નાખતા હોય, અપમાનિત કરી નાખતા હોય. અને આજનું જો નાટક જોયા પછી એમાં થોડુંક પણ હકારાત્મક પરિવર્તન આવે તો અમે અમારું નાટક સફળ ગણશું. ફરી એકવાર આ 29 દિવસ સુધી ચાલતા આ મહાયજ્ઞમાં હું ખૂબ ખૂબ તમને બધાને અભિનંદન પાઠવું છું. મહારાજ સાહેબને અભિનંદન પાઠવું છું, યજમાન પરિવારને, શ્રોતાગણને અભિનંદન પાઠવું છું કે આટલું સુંદર કાર્ય કરી રહ્યા છો. અને આ પવિત્ર સ્ટેજ ઉપરથી, કારણ કે આટલા દિવસ સુધી અહીંયા કૃષ્ણ બોલાશે સાહેબ, આ પવિત્ર સ્ટેજ ઉપરથી હું તમામ નારીઓને અહીંયાથી વંદન કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને એકવાર જોરદાર તાળીઓના ગગડાટ વચ્ચે અમારા સૌ કલાકાર મિત્રોનો સ્ટેજ ઉપર રજૂ કરીએ. ખૂબ ખૂબ આભાર તમામ એવા સુગ્ન એવા અમારા શ્રોતાઓ, દર્શકોનો ખૂબ ખૂબ આભાર. આપે અમારું નાટક નિહાળ્યું. બધા પાત્રોનો હું પરિચય કરાવી દઉં. સૌથી પહેલાં તો ચંદે પરિવારનો ખૂબ ખૂબ આભાર, અમને અહીં તક આપી આ 29 દિવસના મહાયજ્ઞમાં. શરૂઆત કરીએ તો સૌથી પહેલાં જે અમારા કવિરાજ અર્જુનદાન ગઢવી માટે એકવાર જોરદાર તાળીઓ થઈ ગઈ. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ. સાહેબ એ સાયન્સના ટીચર છે, આલ્ફામાં ઘણા બધા છોકરાઓ સાહેબ પાસેથી ભણ્યા હશે. અનેરીના પણ ગુરુ છે અને બહુ જ સારા કલાકાર છે. ખૂબ ખૂબ આભાર અર્જુનદાન ગઢવી સાહેબ, થેન્ક યુ વેરી મચ. મનીષભાઈ ભાટી, આમાંથી પણ ઘણા સ્ટુડન્ટ હશે. મનીષ ભાટી ડાન્સના બહુ જ સારા એ ડાન્સ ટીચર છે. મનીષ વર્ષોથી ડાન્સ સાથે સંકળાયેલો છે ને અમે ઘણા વર્ષોથી હું મનીષ સાથે અમે નાટક કર્યા છે. અનેરી ક્યાં ગઈ?
આ દિગ્દર્શક છે અનેરી, અને તમે બધા એને ઓળખો છો. આ મોનિકાબેન સમર્થ સૌરાષ્ટ્રના છે, જામનગરથી આવ્યા છે, અને બહુ જ સારા અમારી સાથે બીજું નાટક એમણે કર્યું છે. મોનિકાબેન બહુ જ સારો અભિનય કરે છે ઘણા બધા નાટકોમાં, અને સાહિત્યના પોતે વિદ્યાર્થી છે, શિક્ષક છે કેન્દ્રીય વિદ્યાલયમાં. ખૂબ ખૂબ આભાર મોનિકાબેન માટે, એકવાર જોરદાર તાળી. આ ઓમ છે, એ સ્ટુડન્ટ છે પણ સરસ. એક વાત કહી દઉં કે આમાં લગભગ બધા 30 વર્ષની ઉંમરના છે, અમારા જેવા કાકા એકે નથી. એટલે આ વખતે અમે બધાએ નિવૃત્તિ જાહેર કરી અને અમે નીચે બેઠા હતા. આ બધા છોકરાઓએ કર્યું છે, જેવું કર્યું છે ચલાવી લેજો, પણ ખરેખર સારું કર્યું છે. આ હિરલ છે, મારી દીકરી છે, અને એણે પણ MA BEd થયેલી છે. બાજુમાં દિવ્યદાન ગઢવી, એ અનેરી સાથે છે SYમાં, એ પણ નાટકો કરે છે. મન અંતાણી, મન પણ નાટકો કરે છે. અને કેવલ માટે એકવાર જોરદાર તાળી. કેવલનો જે છેલ્લો ડાયલોગ હતો, આ નાટક અમારે કદાચ એ માકપટ જૈનના એક બહેનો માટે મેં આ લખેલું હતું નાટક. એક જ લીટી ઉપર આ નાટક લખાણું હતું કે સ્ત્રીની ગતિ દેખાતી નથી, જ્યારે પુરુષની ગતિમાં પ્રગતિ દેખાય છે. આ ખાલી વાક્ય ઉપરથી જ મેં આખું નાટક લખ્યું કે એક સ્ત્રી જન્મે એ ગૃહિણી બને અને પછી ગૃહિણીમાંથી એનું પૂરું થઈ જાય, એ મરી જાય ત્યાં સુધી ગૃહિણી જ રહે, એની કોઈ ગતિ જ નથી દેખાતી. જ્યારે પુરુષ એક બાળક હોય એમાંથી તરુણ બને, પછી એ વિદ્યાર્થી બને, પછી સાહેબ બને, એક મોટો અધિકારી બને, મોટો માણસ બને, ગમે તે બને, પણ એ કંઈક બને છે. જ્યારે સ્ત્રી કાંઈ જ નથી બનતી. એટલે સ્ત્રીની ગતિમાં પ્રગતિ નથી દેખાતી. મારો મુખ્ય ઉદ્દેશ લેખકનો આ હતો. આ દેવ ભટ્ટ તબલાનો બહુ જ સારો કલાકાર છે, એકચ્યુઅલી મ્યુઝિકનો માણસ છે, પણ અમારો પરિવારનો જ છોકરો છે, સમીરનો દીકરો છે. દેવ, ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે નીરજ, જેણે આ બધું મ્યુઝિક સંભાળ્યું, ખૂબ ખૂબ આભાર નીરજ. થેન્ક યુ. આપ સર્વે અમારું નાટક નિહાળ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. ચંદે પરિવારનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. કી જેવડી વાવડી અને રાવણ જેવડો રામ, ભાંગ્યા ગાયકવાડી ગામ તે ધોરાદીના રામડા. સાહેબ, આ રામવાળા માટે લખાયેલું એક છંદ છે. ગીગાભાઈ કુંચાલા, ગીગાભાઈ બારોટે લખેલો છંદ છે. કાવ્ય કહેવાય, સફાગુરુ કાવ્ય. એને કેવી રીતે ગવાય છે મને જેટલું મને આવડે છે કે હાંગ તુડિયા પાંજરા વાળા હાંક ડેતી બાગ છોટા બાગ બોલી ગામડામાં દૈયા હાંક બાંગ દાતો જટા સિંહ દમુ દાળા વસુટા પડા કાણ તોડા યાજમાન જોડા જમી વાળા તે ઝાળા ફાડા તે વાલા પલ્લે કાળા વેદ જાગ્યા પાડુ વાળા રંગ ગાળા રંગ તાળા દોડમાં તો ફગાળા ઉછેડા વાહે વોદડીરા નોર ભાડે પાડે તારી બંધકારી વાગારણ જગાળા ઝાળકી પાડી ઠાણકી પાખરા કંડી ઝાળકી ઝારદા બાદ જો જજો દાર દાંતો રણકી શંદવાલા ઢાણકી ઓઠિયા રોગ ઢાણકી મામલા સુરા કરે માર 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 માર. ખૂબ ખૂબ આભાર રજનીભાઈ અને બાજુમાં નિશિત મોદી, જે એમણે આ સાઉન્ડ ડિઝાઇન કર્યું, ટાઇટલ બનાવ્યું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અનેરી આવને સંદીપ કાકાની ઈચ્છા છે કંઈક. હાલ હું બાજુમાં ઊભો રહું છું. એ પણ અમારે શિલ્પા ને કોટક શિલ્પા કોટક, હા શિલ્પા કોટક માટે પણ એકવાર તાળીઓ. થેન્ક યુ વેરી મચ. જગદીશભાઈ, હવે મારે ઓચિંતું, અચ્છા મારે જ્યારે સાહેબ જગદીશભાઈ એટલે તે દિવસે કવિ સંમેલન હતું ને, ત્યારે મારે એક રચના રહી ગઈ હતી. મને મમતાએ કહ્યું કે તમે એ કેમ ન કરી, એટલે એ હું આજે એક રચના કરી દઉં છું. એક કવિ સંમેલન હતું, એમાં કચ્છી કવિ એક આવ્યા, તો એમણે શરૂ કર્યું. એક કવિ સંમેલનમાં કવિ એની રચના રજૂ કરે છે. એટલે કવિ એમ કહે છે કે આકડી કચ્છી કવિતા સુણાયા તો સુણી જા કે કચ્છજી મીઠડી ખારકું. એટલે કવિએ ચાલુ કર્યું કે કચ્છજી મીઠડી ખારકું, રતી ખારકું પીરી ખારકું, કચ્છજી મીઠડી ખારકું. એટલે પછી છે ને થોડી થોડી વાર થાય ને એટલે એનો અવાજ ફાટવા માંડે. કચ્છજી મીઠડી ખારકું, રતી ખારકું પીરી ખારકું, નઢી ખારકું વડી ખારકું. ઓડિયન્સમાંથી અવાજ અધ કિલો હલાઈ જા. ખારકું ખારકું વકેલાય કવિતા કરેલાય. આ તે દિવસે રહી ગઈ હતી. અચ્છા, આપણે જોયું હશે ઘણા બધા, એમાં સંદીપ છે કે આ બધા ઉંમરથી અમારી ઉંમરના 50ની ઉંમરના સાહેબ,
આપણે જ્યારે નાના હતા ને આ લોકો નાના છે એમાં ફરક શું છે? હવે શોપિંગ કલ્ચર આવી ગયું. શોપિંગ મોલમાં જાય ને છોકરાઓ એટલે આમ કરે, એક આ આમ કરીને આમ લેતા હોય ને ઓલું સ્ક્રેચ કરીને એમ. જ્યારે આપણે નાના હતા ત્યારે કાંઈ પણ વસ્તુ માંગવી હોય તો પપ્પાની હાઈટ ઊંચી હોય એટલે માંગતા પહેલાં એક હાથ આમ જ આવે. પપ્પા ખબર જ હોય કે સીધી પડવા એના માંગતા પહેલાં જ આમ કરી રાખીએ આમ. એટલે પણ હવેના છોકરાઓ, હવે બધી ટેકનોલોજી, હવે બધો યુગ બદલાઈ ગયો છે. હા અનેરી, હવે તું કંઈ કહીશ તો પછી હું બંધ કરું. એકાદી આજે અનેરીનું હું ભેગા, હાલો આવી જાઓ. સંદીપ કાકાની એવી ઈચ્છા છે એટલે હું પહોંચી નહીં શકું, હાઈટ નાની છે. હજી નીચું નહીં કરવું પડે? સમજો બાય ડિફોલ્ટ શું થાય વેલા? કંપની ડિફેક્ટ. હવે ઊભા રહ્યો અહીંયા. હવે હું તમને એક ઘરનું જ છે એટલે હવે આપણે બધા ઘરના જ છીએ. આવે છે ને એકવાર શેરી નાટક કરવા ગયા. હવે એનામાં મારા પપ્પાના બહુ જ સારા એવા ફ્રેન્ડ દુર્ગેશ જોશી, નામ સાંભળ્યું હોય તો, માવો નાખે મોંમાં, 3 જણા. હવે એ કેવા ઇન્સ્ટ્રક્શન લેવા પડે ને. હા એટલે પપ્પા તમે હાલ્યા ન જાઓ, તમે અહીંયા ઊભા રહો એટલે હું કહી શકું કે આ મારા પપ્પા છે. હા એટલે અમે લોકો છે ને શેરી નાટક કરવા જઈએ એટલે દુર્ગેશ કાકા, ભલુ કાકા અને પપ્પા આ 3 જણા સૌથી પહેલે ગાડી ચલાવ્યા પહેલાં સંદીપ અંકલને તો ખબર જ છે મારા પપ્પા ગાડી કેમ હલાવે છે એટલે સંદીપ અંકલ મને 3 થી 4 વાર કે અનેરી તારા પપ્પા ગાડી કેમ હલાવે ને ઈ કર, એટલે ઈ પણ કરવામાં આવશે. પણ પહેલે એક આ કહું તો અમે નાટક કરવા જઈએ ને એટલે મારા પપ્પાને એમ હોય કે બધા સરપંચને એને કોલ કરું તો દુર્ગેશ કાકાને ગાડી ચલાવવા દઉં. એટલે દુર્ગેશ કાકામાં છે ને એટલો કોન્ફિડન્સ છે ને કે હેલિકોપ્ટરે હલાવી શકે, એટલો કોન્ફિડન્સ. હલાવે ભલે એની પર કોન્ફિડન્સ બહુ છે એનામાં. એટલે પપ્પા કહે કે દુર્ગાઈ કે હલાવ ગાડી, એટલે દીધી. હવે પપ્પાએ માવો નાખ્યો હતો બરાબર, એટલે એને થૂકવું હતું. એસી ચાલુ હતી એટલે દુર્ગેશ કાકા ઉડાડતા હતા, હલાવતા નહોતા. એટલે એ કે પપ્પા કે તો કે શું કરવું છે? તો કે પેટ્રોલ પંપ આવ્યું, પેટ્રોલ ભરાવવું છે. તો કે બાથરૂમ જવું છે. તો કે એ થૂકવું છે, ઊભી રાખ. પછી સાઈડમાં ઊભી રાખી. હવે આનામાં લાફિંગ એટલે નથી આવતું કેમ કે 4-5 થોડાક એવા શબ્દો છે જેનો બોલી શકાય એટલે. અને બીજું સંદીપ અંકલની ઈચ્છાથી પપ્પાની કારની એક્ટિંગ હું કરીને પછી સમાપ્ત કરીશ. હા અને એનામાં છે ને તે દુર્ગેશ કાકા પછી અમે 2-3 શો પૂરા કર્યા ને એટલે દુર્ગેશ કાકા ખાડા એટલે પેલી નથી આવડતી એને ગાડી અને પછી આવડી ગઈ એટલે છે ને ખાડા વડા એને ટપાવવા માંડે. એટલે ભલુ કાકા છે ને એ આમ બેઠા હતા એટલે મેં કીધું ભલુ કાકા શું થયું? એટલે મને કે અનેરી મને એમ લાગે છે કે આ દુર્ગો પહોંચાડશે નહીં માતાના મઢ. એટલે મેં કીધું કાં? તો કે આ હલાવતો નથી, ઉડાડે છે. અને રાતો 1 વાગી ગયો તો પછી પાછળ બેઠા બેઠા ધીમે જેટ તો માવો ભરાવી લે, કાંઈ સમજાય નહીં. હે માતાજી, અમારો માતાના મઢમાં સ્ટે હતો. હે આશાપુરા, અમે જો હેમખેમ પહોંચી ગયા તો હું મનિયાને પગ પાડો હલાવીશ. એટલે મેં કીધું મારા પપ્પા શું કામ? ગાડી દુર્ગેશ કાકા હલાવે અને પગપાળા મારા પપ્પા શું કામ જાય? એટલે કે તો એ કે એને ડાયા થઈને એને ગાડી શું કામ દીધી? કે હવે ઈ જ જશે એ કે. મેં કીધું આવી માનતા હું લેજો નહીં બીજી વાર. હવે મારા પપ્પા ગાડી કેમ હલાવે એ તો હવે બહુ ઓલું છે. મારા પપ્પા છે ને બધા સ્ટેરિંગ આમ પકડે, મારા પપ્પા સ્ટેરિંગ આમ પકડે પછી આમ હલાવે પછી શું હોય આગળ એસટી હોય ને, એસટી સવારી એનું જે આખું છે આખું વાંચી નાખું હું બધું. એની સરકારી બધી યોજના મને અડધી યાદ રહી જાય. છેક સુધી હલાવે, છેક સુધી એની પાછળ જ આવે. પછી શું કરે છે સ્ટેરિંગ આમ કાઢે, પછી એમ થાય કે જવાશે નહીં એટલે પાછું આમ વાળી લે. એટલે પછી એટલે ડોકલું કાઢે પણ થાય નહીં. અને પછી શું કરે કે અમે અંજાર સુધી અમારી આગળ લાલ કલરની એસટી હોય ને પાછળ અમારી ગાડી હોય. એટલે છેલ્લે સવાસર નાકું આવે ને એટલે એ એસટી વાળો નીચે ઉતરીને લોટ લેવા આવે કેમ કે અમે છેક સુધી એની પાછળ હોઈએ. એટલે એમ કહેશે મનોજભાઈ લોટ દો એમ કરીને. એટલે સંદીપ કાકા તમે જેવું ઈચ્છતા હતા
એવું થોડું ઘણું મેં કર્યું છે. થેન્ક યુ સો મચ. અને આટલું સરસ અમને ઓડિયન્સ મળ્યું. અમારું નાટક બહુ જ સફળ ગયું, સરસ ગયું. અને એક વાત કહી દઉં કે આ નાટકના લેખક મારા પપ્પા છે. તો એમાં એવું હતું કે આ નાટક 30 જ મિનિટનું હતું અને મેં ને કેવલ, આ જે કેવલ છે, મેં ને કેવલે આ નાટક પાછળનું અમે લખ્યું છે. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આવ્યા છે માં તેલ ધામ રે
ગજરો ફૂલડે મઢા, હીર ગજરો હિરલે મઢા, ફૂલ ગજરો રે મારો હાર ગજરો, ફૂલ ગજરો રે મારો હીર ગજરો, ગુથી દે માલણિયા મારો ફૂલ ગજરો, એ ગુથી દે માલણિયા મારો હીર ગજરો, એ ફૂલ ગજરો રે મારો હાર ગજરો, ફૂલ ગજરો રે મારો હીર ગજરો, ગુથી દે માલણિયા મારો ફૂલ ગજરો, એ ગુથી દે માલણિયા મારો હીર ગજરો.
પગલે માડી પધારો રે કુમકુમ પગલે.
રે કોનાની બહુ રૂપાળી રે એ લબા લબા ચોટલા વાળી રે કોનાની બહુ રૂપાળી રે કાળા કાળા ચમકા વાળી રે કોનાની બહુ રૂપાળી રે કાળા કાળા ચમકા વાળી રે કોનાની બહુ રૂપાળી રે કમર ઘાઘરા વાળી રે કોનાની બહુ રૂપાળી રે એ કનોડો રે જીલવા હેડો રે ગોપીઓ ચેડે પડે રે હયે હેમ હાસડિયું માણેક મઢિયું હો માં હયે હેમ હાસડિયું માણેક મઢિયું મોતીએ જડિયું તેજ જરે પગનું પુર કડલા કાંબિયું શોભિયું હેમની પોચિયું હાથ પરે કર ત્રિશુળ વાળિયું પૂરા પંજાળિયું લાકડ વાળિયું એમ રમે ધન ધીંગી થજાળિયું આભ કપાળિયું ઘેડી અવાળિયું એમ ગમ કર હેમન જોડિયું પાડીએ તાળિયું ગાળિયું ડાળિયું નભ ગજે મત મીણલ નાગલ કાગલ રાજલ મત મીણલ નાગલ કાગલ રાજલ મોગલ પીતળ ભાઈ મળી મત કરણ જીવણી બાલવી બલાડ ગોટ ભવાની સાથ પડ વળી વિપડી દેવન હોલ ભર ઓડી ખમ્મા ખમ્મા કોડી યાર ભમે
મોગલનો તરવેડો તરવેડો મોગલમાંનો તરવેડો મચ્છરાળી મોગલનો તરવેડો માં ઘેરા ઢોલ વાગે સિંધુ લેમડે રમે લેબચમાં વાગ્યા રે ઢોલીના ઢોલ એ લેમડે રમે લેબચમાં વાગ્યા રે ઢોલીના ઢોલ એ લેબચ મારું માને બાપ વાગ્યા રે ઢોલીના ઢોલ એ લેમડે રમે લેમડે રમે લેમડે રમે લેમડે રમે લેમચમાં વાગ્યા રે ઢોલીના ઢોલ હા બળિયા રે પૂર્ણિમા વાગ્યા રે ઢોલીના ઢોલ એ હાલના રે ઉંગણાનીમાં વાગ્યા રે ઢોલીના ઢોલ એ વાગ્યા રે ઢોલીના ઢોલ વાગ્યા રે ઢોલીના ઢોલ વાગ્યા રે ઢોલીના ઢોલ વાગ્યા રે ઢોલીના ઢોલ લેમડે રમે લેબચમાં વાગ્યા રે ઢોલીના ઢોલ લેમડે રમે લેબચમાં વાગ્યા રે ઢોલીના ઢોલ તમે જસોદાના જાયા રે વાલીડા મુરલી વાલા રે એ મને લાગો વાલા હલો. વાલા વાલા બધાને નાસ્તો કરીને જવાનું છે. વાલા રે કનૈયા નાસ્તો લઈને જવાનું છે. રમી લ્યો, પેટ ખાલી કરી લ્યો, પછી નાસ્તો કરીને જવાનું. એ તમે છો રંગ લગાડા રે કનૈયા મુરલી વાળા રે
પાર્વતીના પગમાં ધેરી વેચુડો રે વેચુડો, પાર્વતીના પગમાં ધેરી વેચુડો રે વેચુડો. હે કરડો છે પણ કહેતી નથી વેચુડો રે વેચુડો, હે કરડો છે પણ કહેતી નથી વેચુડો રે વેચુડો. હે એ પાર્વતીના પગમાં ધેરી વેચુડો રે વેચુડો, પાર્વતીના પગમાં ધેરી વેચુડો રે વેચુડો. એ દાદાને તેડાવો ઝેરી વેચુડો રે વેચુડો, એ દાદાને તેડાવો ઝેરી વેચુડો રે વેચુડો. હે દાદા ઘેર નથી ઝેરી વેચુડો રે વેચુડો, હે દાદા ઘેર નથી ઝેરી વેચુડો રે વેચુડો. એ પાર્વતીના પગમાં ઝેરી વેચુડો રે વેચુડો, પાર્વતીના પગમાં ઝેરી વેચુડો રે એ વેચુડો. વાગી વાગી મંદિર યાની મોજ કે ઝબકીને હું જાગી, વાગી વાગી એ વાગી વાગી એ વાગી વાગી મંદિર યાની મોજ કે ઝબકીને હું જાગી. કોણ હજુરની મુરલી રે ગોવાળિયાની 6 વાગી. એ હા કોના તારે કારણ ये રે माने बाप मेल्या, कोना तारे कारण ये रे मैं माने बाप मेल्या. ए मेल्या मेल्या मो माने मोहार के ઝબકીને હું જાગી, મેલ્યા મેલ્યા મો માને મોહાર કે ઝબકીને હું જાગી. વાગી વાગી એ વાગી વાગી એ વાગી વાગી મંદિર યાની મોજ કે ઝબકીને હું જાગી. કોણ હજુરની મુરલી રે ગોવાળિયાની 6 વાગી. બે પૈસાનો રૂમાલ આપણો રૂમાલિયો, બે પૈસાનો રૂમાલ આપણો રૂમાલિયો. એ લીલા પીળા રંગનો ભર્યો કે આપણો રૂમાલિયો. હે મેં તો લીલા પીળા એ મેં તો લીલા પીળા એ મેં તો લીલા પીળા રંગનો ભર્યો કે આપણો રૂમાલિયો. એ પૈસાનો રૂમાલ આપણો રૂમાલિયો, એ બે પૈસાનો રૂમાલ આપણો રૂમાલિયો.
જેઠજી મોણલે રાજા કે આપણો રૂમાલિયો હે હું તો જેઠજી હાર લઈ જાઉં કે આપણો રૂમાલિયો હે હું તો જે ગોર જરે તો ઓર મારું મોરબાની તન ગાટ કરે મન મોરબાની તન ગાટ મારું મન મોરબાની તન ગાટ કરે હે મારું મન મોરબાની તન ગાટ કરે હે યાદ મારું મન મોરબાની તન ગાટ કરે
बारी में